નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। કેશોદ નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી આજે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બંને મહત્વના પદો પર મહિલા આગેવાનોની નિમણૂક કરવામાં આવી છે। ચૂંટણીમાં પ્રમુખ પદે શ્રીમતી પ્રતીક્ષાબેન દેવળિયા અને ઉપપ્રમુખ પદે શ્રીમતી ચંદ્રિકાબેન હરેશભાઈ ભોપાળાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે। આ ઉપરાંત કારોબારી સમિતિના ચેરમેન તરીકે શ્રી ધનરાજભાઈ સાવલિયા, દંડક તરીકે શ્રીમતી પારુલબેન દવે અને શાસક પક્ષના નેતા તરીકે શ્રી અજયભાઈ કોટકની નિમણૂક કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે કેશોદ નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી 33 બેઠકો ભાજપના ફાળે છે, જ્યારે 3 બેઠકો કોંગ્રેસ પાસે છે। ભાજપ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપતો નિર્ણય લેવામાં આવ્યો છે।